નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 9 ઓક્ટોબર 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય ને એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા જિલ્લામાં નવી મેડિકલ કોલેજો બનાવવા માટે સરકારે મંજૂરી આપી દીધી છે? તો જવાબ આવશે 7 જિલ્લામાં. તો ગુજરાતમાં હાલ વાત કરીએ તો હાલ સુધીમાં જૂની નીતિ અંતર્ગત 5 જિલ્લામાં બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો કાર્યરત છે. બ્રાઉનફિલ્ડ એટલે શું કે અગાઉ એ વિકસિત જમીન હોય, ત્યજી દેવાઈ હોય અથવા તેનો વપરાશ બહુ ઓછો થઈ ગયો હોય, જેનાથી ઔદ્યોગિક રીતે એને પ્રદૂષણનું જોખમ હોય, તો એને બ્રાઉનફિલ્ડ કહેવાય, એવી જમીનને. તો બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજો કાર્યરત છે, જે નીતિમાં ફેરફાર કરતાં વધુ 7 જિલ્લામાં નવી મેડિકલ કોલેજો બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે. 2016માં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ખોલવા અંગે નીતિ બનાવવામાં આવી હતી, જેના ભાગરૂપે હાલ બનાસકાંઠા, પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ, તાપી એમ 5 જિલ્લા ખાતે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ કાર્યરત છે. બરાબર, આ વાત ચાલે છે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજની. હવે બ્રાઉનફિલ્ડ નીતિ છે એમાં મોટો સુધારો થયો, એટલે હવે બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા એટલે કે ખેડાનું કેપિટલ નડિયાદ છે, નડિયાદ, છોટા ઉદેપુર, મહીસાગરનું લુણાવાડા અને ડાંગનું આહવા, એમ કુલ 7 જિલ્લામાં બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આ પણ બ્રાઉનફિલ્ડ કોલેજ છે. ઓકે, આ કોલેજ પરથી મને એક પ્રશ્ન મારા મનમાં થયો છે, જો તમને ખબર હોય તો તમે કહો. આપણા ગુજરાતની અંદર પ્રથમ આયુર્વેદ કોલેજ કયા શહેરમાં બનાવવામાં આવી હતી? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે એટલે 9મી ઓક્ટોબરને કહેવાય છે વર્લ્ડ પોસ્ટ ડે. તો સ્વિસ કેપિટલ બર્ન, આમ જોવા જઈએ તો સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ કંઈ છે જ નહીં, પરંતુ રાષ્ટ્રપતિ ભવન બર્નમાં છે એટલે લોકો બર્ન કહે છે. એમાં 1874માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઈ, અને એ જ સ્થાપના દિવસ છે, બરાબર છે, 9મી ઓક્ટોબર, જેને વર્લ્ડ પોસ્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભારતની જો વાત કરીએ ને, તો ભારતની અંદર તમે જોશો તો ભારતની વાત કરીએ તો ભારતમાં આવતીકાલે એટલે એક દિવસ પછી એટલે કે 10મી ઓક્ટોબરે નેશનલ પોસ્ટ ડે મનાવીએ છીએ. પરંતુ શું તમને ખબર છે, ભારતની અંદર પ્રથમ વખત એવું થયું છે 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી. કઈ જગ્યાએ તમારે કહેવાનું છે? અને આપણા કચ્છની અંદર તો ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. 1969માં જાપાનના ટોક્યોમાં યોજાયેલ યુપીયુ કોંગ્રેસ દ્વારા એને વર્લ્ડ પોસ્ટ ડે જાહેર કરાયો હતો. જો વર્લ્ડ પોસ્ટ ડે 1969માં જાહેર થયો, ત્યારથી જ વિશ્વભરના દેશો આ વાર્ષિક ઉજવણીમાં ભાગ લે છે. આ પોસ્ટલ સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોના રોજિંદા જીવન
આર્થિક તથા સામાજિક વિકાસમાં ટપાલ વિભાગની ભૂમિકા વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઓકે, 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ અને આરબીઆઈના બધા શોર્ટ્સ છે, અને આમાં બીજા ઘણા બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો. તમને પસંદ આવે તો તમે લાઈક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવાનું વિતરણ કરવામાં દેશમાં બિહાર નંબર 1 પર છે આખા ભારતમાં. સરકારી હોસ્પિટલમાં એ પણ દવાનું વિતરણ, એ પણ મફત દવાનું વિતરણ. તો દર્દીઓને આવશ્યક દવાઓ વિતરણ પુરવઠો વપરાશમાં 77.22નો સ્કોર કર્યો છે બિહારે. 76.91ના સ્કોર સાથે રાજસ્થાન સેકન્ડ નંબર પર, 69.14 તેલંગાણા ત્રીજા નંબર પર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, જેના મંત્રી છે જેપી નડ્ડા, તો આ મંત્રાલયે રેન્કિંગ જાહેર કર્યા છે. તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના 24 રાજ્યોમાં ડ્રગ એન્ડ વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન મેનેજમેન્ટ સિસ્ટમનું સંચાલન થાય છે, જેના માધ્યમથી હોસ્પિટલોમાં દવાની ઉપલબ્ધતાનું મેનેજમેન્ટ થાય છે. દવાના સ્ટોકથી માંડીને વિતરણ સુધી ટોટલ 11 માપદંડો એ બધાની અંદર બિહાર નંબર 1 પર છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો સ્કોર 52.30% છે અને ગુજરાત 12મા નંબર ઉપર છે. પરંતુ એક વસ્તુ આપણે સારી છે, ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 18.60%, બિહારમાં 51.91%. આખા ભારતમાં સૌથી ગરીબમાં ગરીબ રાજ્ય બિહાર છે. સૌથી અશિક્ષિત રાજ્ય કહી શકીએ પણ બિહાર છે. 2006માં રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન હેઠળ મફત દવાના વિતરણ પર ભાર મુકાયો હતો. બિહારની વાત કરીએ તો તમને ખબર છે, નાગીને નકટી નામની રામસર સાઇડ ત્યાં બની હતી, અને બાપુ ટાવર પણ બિહારમાં આવેલો છે. ભારતમાં પ્રથમ સત્યાગ્રહ 1917 ચંપારણ એ પણ બિહારમાં, અને પ્રાચીન ભારતીય વિદ્યાપીઠમાંની એક નાલંદા એ પણ બિહારમાં. ચલો એક પ્રશ્ન તમારા માટે, બિહારની અંદર ડોલ્ફિન સંરક્ષણ કેન્દ્ર આવેલું છે, નામ શું છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે એને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને ટેલિગ્રામ ચેનલ તમારે જો ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, જેની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંથી તમને પોલ્સ પણ રમવા મળશે, તો જોઈન કરી લો બાકી હોય તો. તાજેતરમાં કયા દેશમાં ભારતીય રૂપે સર્વિસને લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે માલદીવમાં. કઈ જગ્યાએ? માલદીવમાં. માલદીવે મે મહિનામાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા ભારતીય રૂપે સર્વિસને માલદીવમાં લોન્ચ કરવાની જાણકારી આપી. રૂપે કાર્ડ પેમેન્ટ સર્વિસીસની 7 ઓક્ટોબરના રોજ માલદીવમાં શરૂ થઈ ગઈ છે. તમને ખબર છે કે આ માલદીવના જે પ્રેસિડેન્ટ છે, જેમને તમે ઇમેજમાં જોઈ રહ્યા હતા, એ ભારતની મુલાકાતે છે. તમારે નામ કહેવાનું છે, એમનું નામ શું છે? ભારતમાં રૂપે સર્વિસ પૈસાના ટ્રાન્ઝેક્શન માટે ખૂબ જ ઉપયોગી સર્વિસ છે. છેલ્લા થોડા સમયમાં જ આ સર્વિસને અન્ય ઘણા દેશોમાં પણ લોન્ચ કરવામાં આવી છે, કારણ કે તે દેશોએ પણ ભારતીય સેવાના આ મહત્ત્વને ઓળખ્યું છે. હવે આ સેવા માલદીવમાં પણ લોન્ચ થઈ ગઈ છે. માલદીવમાં રૂપે કાર્ડ પેમેન્ટની આ પ્રથમ ટ્રાન્ઝેક્શન સાક્ષી ભારતના પ્રાઇમ મિનિસ્ટર અને માલદીવના પ્રમુખ, નામ અહીં આપી દીધું છે, મોહમ્મદ મહેજુ, બંને ભારતમાંથી આ જ નજારો લાઈવ જોયો હતો. ચલો એક પ્રશ્ન તમારા માટે, માલદીવની વાત કરી છે, કેપિટલ તમે કહી દો. કરન્સી માલદીવિયન રૂપિયા અને પ્રેસિડેન્ટ મોહમ્મદ મોઇઝુ છે, બરાબર? એ તો તમને અત્યારે અહીંયા ખબર પડી ગઈ છે. એની માલદીવની કેપિટલ કઈ છે તમને ખબર હોય તો જણાવો. ત્યારબાદનો ક્વેશ્ચન, રાજ્ય સરકારે કઈ તારીખ પહેલાંના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2005. તો તાજેતરમાં જ આપણા જે 17મા નંબરના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે એ સંદર્ભે મંત્રીમંડળના સભ્યોની કમિટી રચવામાં આવી. હવે રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના
જે અધિકારીઓ કર્મચારીઓ નવી પેન્શન યોજનાની અમલની તારીખ યાદ રાખજો. શું કીધું છે? નવી પેન્શન યોજનાની અમલની તારીખ એટલે કે 1/4/2005 પહેલાં એ લોકોની ફિક્સ પગારમાં નિમણૂક થઈ ગઈ હોય અને એમાંથી નિયમિત નિમણૂક પણ 1/4/2005 પહેલાં થઈ ગઈ હોય, અથવા તો 1/4/2005 પહેલાં નિમણૂક થઈ ગઈ છે, ભરતી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ વહીવટી કારણોસર એમની નિમણૂક 1 તારીખ પછીની હોય, એટલે ભરતી પ્રક્રિયા થઈ ગઈ હોય પણ નિમણૂક કોઈ વહીવટી કારણોને કારણે એ 1/4/2005 પછીની હોય તો એમને પણ આનો લાભ મળશે. એટલે ટોટલ અંદાજિત 60,245 જેટલા કર્મચારીઓ છે, અધિકારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઈમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે અને એનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે. કર્મચારી મંડળો દ્વારા ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું છે એ 7મા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆત થઈ છે. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝિક પગારના 5 કે 10% હોય એને પણ 7મા પગાર પંચ અનુસાર કરવામાં આવશે. મુસાફરો ભથ્થું અને દૈનિક ભથ્થાનો દર વધારવામાં આવે તેમજ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેચ્યુટીની રકમમાં વધારો કરવાની બાબતે લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. બરાબર, તો આ બાબત યાદ રાખજો. તમને ખબર છે અહીંયા પેન્શનની વાત આવી, નેશનલ પેન્શન સિસ્ટમ ડે 1 ઓક્ટોબર. રિસન્ટલી કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેમેન્ટ સ્કીમ પણ લોન્ચ કરી હતી. તો તમારા માટે પ્રશ્ન એવો છે કે આને અમલમાં મૂકનાર પ્રથમ રાજ્ય કયું બનશે જેને ઘોષણા કરી છે? વિકાસ સપ્તાહ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી. તો 7થી 15 ઓક્ટોબર સુધી એક સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીની અંદર મંત્રીમંડળના તમામ પ્રધાનો અને ઉચ્ચ સનદી અધિકારીઓએ 7 ઓક્ટોબરને ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન પદ પર રહીને 23 વર્ષ પૂરા કર્યા. 2001માં 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. રાજ્યના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન પદ સુધી રહેવા બરાબર છે. આ સેવા ક્ષેત્રે નરેન્દ્ર મોદીને 30 વર્ષ પૂરા થયા છે. 23 છે, નોટ 30, 23 વર્ષ. અને આ અવસરને ગુજરાત સરકારે વિકાસ સપ્તાહ ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. એટલે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર પરીક્ષામાં પૂછાવાની શક્યતા બહુ જ છે. ગુજરાતના નાગરિકો પણ ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી થઈ શકે એ માટે ઓનલાઈન ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ શકે એ માટે https://pledge.mygov.in/ભારત-વિકાસ આ પોર્ટલ છે એ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જે તે નાગરિકે વિકાસ સપ્તાહ ઉજવણીમાં ભાગ લઈને ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી થયા હોવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પ્રમાણપત્ર પણ મેળવી શકાશે. ઓકે, તો વિકાસ સપ્તાહ યાદ રાખજો. તમને ખબર છે 2થી લઈને 8 ઓક્ટોબર વન્યજીવ સપ્તાહ તરીકે આપણે ઉજવીએ છીએ. તો પછી વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશન એ ક્યારે ઉજવવામાં આવ્યો છે? કમેન્ટ બોક્સમાં લખો. આપણે ગઈકાલે જ ભણ્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી rajesh.i.bhaskar. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ક્રિકેટરોને નકારાત્મક ટિપ્પણીઓથી દૂર રાખવા કોણે સોશિયલ મીડિયા મોડરેશન ટૂલ લોન્ચ કર્યું છે? તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લોન્ચ કરી દીધું છે. ઓકે, તો ક્રિકેટરો માટે એમના પ્રદર્શનને આધારે સોશિયલ મીડિયા છે એના પર અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ હવે ICCએ સોશિયલ મીડિયા મોડરેશન ટૂલ લોન્ચ કર્યું છે. ક્રિકેટરોને નકારાત્મક ટિપ્પણીઓથી દૂર રાખવામાં મદદ રહેશે. જે હાલમાં શરૂ થયેલા 2024ના મહિલા T20 વર્લ્ડ કપ એમાં ક્રિકેટ સમુદાયને અયોગ્ય સામગ્રીથી પણ સુરક્ષિત કરે છે. ચલો મને કહો, હાલમાં જે T20 વર્લ્ડ કપ છે દુબઈમાં UAEમાં યોજાઈ રહ્યો છે, યુનાઇટેડ આરબ એમિરાતમાં, કેટલામાં નંબરનો છે? અને ગુજરાતે પણ મેન્સ T20 વર્લ્ડ કપ જીત્યો. ભારત અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ફાઇનલ? ભારતે જીતી લીધી છે. ચલો, એકચ્યુઅલીનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? એટલે કે મેચ રમાડવામાં આવી હતી અમેરિકામાં અને વેસ્ટ ઇન્ડિઝમાં.
હવે આ એઆઈ સંચાલિત ટેકનોલોજી યુકે સ્થિત ગો બબલ સોફ્ટવેર કંપની સાથે મળીને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરવા માટે હકારાત્મક વાતાવરણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સત્તાવાર અને ખેલાડીઓની સોશિયલ મીડિયા ચેનલો પર અપ્રિય ભાષણ અને ઉત્પીડન જેવી નકારાત્મક સામગ્રીનું નિરીક્ષણ કરશે. આઈસીસીની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ક્યારે થઈ એની સ્થાપના? તો 1909માં. અને આઈસીસી છે એના અધ્યક્ષ હાલમાં છે ગ્રેગ બાર્કલે, નવા અધ્યક્ષ બનવાના છે અમિત શાહ, 1 ડિસેમ્બર 2024થી. એના ઉપાધ્યક્ષ છે આઈસીસીના ઇમરાન ખ્વાજા અને હેડક્વાર્ટર આવેલું છે દુબઈમાં. ઓકે. કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં વડોદરાના ખેલાડીએ ચંદ્રક જીત્યો છે. તો રાજ્યના 4 ખેલાડીઓએ ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી હતી કિક બોક્સિંગ વર્લ્ડ કપ. તો એની અંદર મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી. વડોદરાના ખેલાડીઓએ 3 રજત અને 3 કાંસ્ય જીત્યા. એમાં પાર્થરાજસિંહ જાડેજાએ છોકરીઓની 2 જુદી જુદી શ્રેણીમાં 2 કાંસ્ય, છોકરાઓની 2 જુદી જુદી શ્રેણીમાં કાંસ્ય એટલે કે બ્રોન્ઝ મેડલ જીત્યા છે. દિનકર ગોરખા એમણે સિલ્વર અને બ્રોન્ઝ. ઈસતી ગાંધી એમણે 3જી આંતરરાષ્ટ્રીય મેચમાં સિનિયર ફિમેલની 2 જુદી જુદી શ્રેણીમાં 2 ચંદ્રક જીત્યા છે. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે કે ભારતનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું? 26 જાન્યુઆરી 1950. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ તો અહીંયા બતાવ્યું છે રાજ્યસભાનો 6 વર્ષ. ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય? તો રાષ્ટ્રપતિ. લોકસભાના અધ્યક્ષ કોણ છે? એટલે અહીંયા જવાબ આવશે અધ્યક્ષને શું કહેવાય? સ્પીકર કહેવાય. અને ઓમ બિરલા છે. ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અમીરગઢ તાલુકો ક્યાં આવેલો છે? તો બનાસકાંઠામાં છે. રાજ્યસભા, 1 મિનિટ, કેમ આવું થયું છે? મધ્યપ્રદેશની હદ ગુજરાત રાજ્યના કયા 2 જિલ્લાની હદને મળે છે? દાહોદ અને છોટાઉદેપુર. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? જૂનાગઢમાં. ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ છે કયા જિલ્લામાં આવેલું છે? થાનગઢ. તો શું આવશે? સુરેન્દ્રનગર. ગુજરાત રાજ્યના સુરત જિલ્લાના નીચે દર્શાવેલા પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી એવું કીધું છે? નથી. તો ભાઈ શું આવશે? ડાંગ. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે 17 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના ગૌરવ પથનું નિર્માણ કરવામાં આવ્યું? તો અમદાવાદ જવાબ આવશે. સેકન્ડ પ્રશ્ન, વર્લ્ડ સ્પેસ વીક સેલિબ્રેશનનું આયોજન ક્યારે કરવામાં આવ્યું છે? એક પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો. જવાબ છે 4થી લઈને 10 ઓક્ટોબર. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, પહેલો પ્રશ્ન શું હતો? ગુજરાતમાં પ્રથમ આયુર્વેદિક કોલેજ ક્યાં બનાવવામાં આવી? પાટણમાં. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ 3D પોસ્ટ ઓફિસ ક્યાં બનાવવામાં આવી છે? 3D પોસ્ટ ઓફિસ ભારતમાં પ્રથમ તો બેંગલુરુ. ત્રીજો પ્રશ્ન, બિહારની અંદર વિક્રમશિલા ગેંગટેક સેન્ચુરી આવેલી છે. ચોથો પ્રશ્ન, માલદીવનું કેપિટલ છે એનું નામ શું છે? માલે. પાંચમો પ્રશ્ન છે, યુપીએસ અપનાવનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બનશે એવું કીધું છે. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, વર્લ્ડ સ્પેસ વીક, એ તો તમને આગળ ખબર પડી ગઈ ને, 4થી 10 ઓક્ટોબર. અને 7મા નંબરનો પ્રશ્ન, T20 મેન્સ અને વુમન્સ વર્લ્ડ કપનું 9મું સંસ્કરણ ચાલી રહ્યું છે. યાદ રાખજો, પુરુષોનો જે મેન્સ T20 વર્લ્ડ કપ હતો એ કોણ જીત્યું હતું? ભારત. કોણે હરાવીને? દક્ષિણ આફ્રિકાને હરાવીને. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં
કયા જિલ્લામાં 10 કરોડ રૂપિયાના ખર્ચે બ્રીડિંગ એન્ડ કન્ઝર્વેશન સેન્ટર વિકસાવવામાં આવશે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બીજો પ્રશ્ન છે તાજેતરમાં DRDOએ કઈ જગ્યાએ સફળતાપૂર્વક ચોથી જનરેશન વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ જેને VSHORDAS નામના 3 એને હવાઈ પરીક્ષણો કર્યા છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે અને એ બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.